એક બે જણા મારા એક મિત્ર છે અને સામે બીજા ભાઈ છે. એ રમતું કરતા હતા. રમતુંમાંથી એને સાચું લાગ્યું એટલે એની હોટલે જઈ અને વરિયાવ ચોકડી પાસે છે મારી હોટલ માધવ ગલ્લો. અને એની હોટલે જઈ દત્ત કાઠિયાવાડી ધાબા એની વાઈફને અહીંયા મોકલી. એની વાઈફ અહીંયા આવીને જેમ ફાવે એમ બોલવા માંડ્યા એટલે મેં કીધું મારે અહીંયા ગ્રાહક છે, તમે અહીંયા બધું રહેવા દો. એટલે એ કે તારા સીસીટીવી ના રેકોર્ડ દે. મેં કીધું એમ ન થઈ શકું, મારી દુકાન છે, હું તમે કહો એમ ન કરી શકું. જે કાર્યવાહી કરવી હોય એ સાહેબ ને એ કરશે. તમારે અહીંયા કરવું હોય અહીંયા કયો તો હું એને આપીશ. તમને હું રેકોર્ડ નહીં આવું હોય. પછી એમ કહેતી નહીં મળી મારી એટલે ગાળું બોલો મા બેન અમે ગાળું દેવા માંડ્યા. પછી ઈટોડો લે અને મને મારવાની ધમકી આપી. પછી મને ઈટોડોથી માર્યો. મારો આમાં કાંઈ ભાગ નથી અને એનો એટલો ત્રાસ છે તો અમારે કઈ રીતે ધંધો કરવો? હું આ દુકાન ઉપર મારું ઘર ચલાવું, તો આવી રીતે આવું કરે તો મારે કઈ રીતે ગલ્લો સગલાવો? એ આમ કે તું આમ કરી નાખું, તને મારવાની ધમકી અમને આપે તો અમારે નિર્ણય આનો શી લેવાનો? મેં પોલીસ સ્ટેશને ફરિયાદી કરેલી છે, અમરોલી પોલીસ સ્ટેશનમાં.